દ્વારા વર્ક પરમિટ વિઝા તથા ટુરિઝમ વિઝા, સ્ટુડન્ટ વિઝા વગેરે પ્રકારના વિઝા અંગે થતા કોડને અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા સેમિનારનું આયોજન સર સયાજીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસ દ્વારા અકોટા સર સયાજીનગર ગૃહ ખાતે વર્ક પરમિટ વિઝા, ટુરિઝમ વિઝા તેમજ સ્ટુડન્ટ વિઝા તથા PR વિઝા અંગે થતા ફ્રોડ અટકાવવા સંદર્ભે જનજાગૃતિ અભિયાન અંગેનું સેમિનારનું આયોજન DCP ઝોન 2 અભય સોનીની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો, જેમાં વડોદરા શહેરના ચારેય ઝોનના ICP, PI સહિત કોલેજના વિદ્યાર્થીઓ તથા નાગરિકો અને જુદી જુદી બીજા કન્સેપ્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડીનું અવલોકન। વિઝાના ફ્રોડની સંખ્યામાં સતત વધતી જાય છે। લોકો કોઈપણ ભોગે વિદેશમાં રહેવા જવાના સપનાઓ જુએ છે, જેના કારણે છેતરપિંડીનો ભોગ બને છે। આરોપી દ્વારા ફરિયાદીને પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતા હોવાનું જણાવી તેમજ લોકોને વિદેશમાં નોકરી અપાવતા હોવાનું જણાવી વર્ક પરમિટ વિઝા અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસ ભરોસો અપાવી ફરિયાદી પાસેથી રૂપિયા લઈ ફ્રોડ કરવામાં આવે છે। આરોપી દ્વારા ફરિયાદીને વર્ક પરમિટ વિઝા અપાવવાનો પાક્કો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે રૂપિયા મેળવી તે બાબતનું એગ્રીમેન્ટ કરી આપી વર્ક પરમિટ ન મળે તો તમામ રૂપિયા પરત આપવાનું જણાવી છેતરપિંડી કરવામાં આવે છે। ઘણા કિસ્સાઓમાં જે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશનના કેસો સાથે સંકળાયેલા હોવાના ડરના કારણે ફરિયાદ કરતા નથી। જનજાગૃતિ સેમિનારમાં વિઝા કન્સલ્ટન્સીના એક્સપર્ટ શિવાની રાણા, અર્પિતસિંહ રાણા પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતગાર કરવામાં આવ્યા હતા। આજે અકોટા જે સર સયાજીરાવ નગર આવેલું છે ત્યાં વિઝા ફ્રોડ જે અત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે, આ અંગે જનજાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલું છે। આમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, PR વિઝા, વિઝિટર વિઝા તમામ તરીકાના વિઝાઓનો અંગે જે પણ ફ્રોડ થાય છે આમાં કઈ રીતના ફ્રોડ થાય છે, જે એજન્ટો ખોટા એજન્ટો હોય આપણા ફરિયાદીઓ પાસે પૈસા લેતા હોય અને કોઈ પણ વિઝા આપતા ન હોય અને અન્ય તરીકે જે આખા સાલમાં જે અમારા પાસે ફરિયાદો આવેલી છે આની સ્ટડી કર્યા પછી અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ જે ઇનોસેન્ટ લોકો હોય છે જે વિદેશ જવાના નામે લાખો રૂપિયા આપી દેતા હોય છે અને પછી છેતરાઈ જતા હોય છે અને કોઈ પણ પૈસા એમને પરત નહીં મળતા હોય છે અને નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય, આખું પરિવાર નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય। આથી બચવા માટે અમે લોકોએ જનજાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે। આ પ્રોગ્રામ મેં કોલેજના છાત્રો, સ્ટુડન્ટ્સ, સ્કૂલના છાત્રો અને વિઝા અંગેનું કામ કરતા અને સામાન્ય નાગરિકોની હાજરી પણ છે અને વધુમાં વધુ માહિતી આમાં વિઝા અંગેની આપવામાં આવેલી છે।